નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાલકૃષ્ણ વિદ્યાપીઠ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. નિલેશ અડિયા તમારા માટે 3-9માં ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ લઈને આવી ગયું છું. હવે જો રેખાઓ અને ખૂણા છે, આ ચેપ્ટર આમ જોઈએ તો તમારા માટે ખાસ મહત્ત્વનું ચેપ્ટર છે, કારણ કે આમાં જે વપરાતા ખૂણાઓ અને રેખાખંડો વિશેનો જે કોન્સેપ્ટ છે એ તમને આગળના ધોરણ 10માં તો કામ આવશે જ, પણ 11-12 સાયન્સમાં, મેથ્સમાં પણ કામ આવશે અને ફિઝિક્સ વિષયમાં પણ કામ આવશે. એટલે ખાસ કરીને આ કોન્સેપ્ટ બરાબર મગજમાં તમે ઉતારજો, જેથી કરીને આગળના ધોરણમાં તકલીફ પડે નહીં. એટલે આપણે વ્યવસ્થિત મુદ્દા વાઇઝ, વ્યાખ્યા વાઇઝ અને આકૃતિ સહિત આપણે એને સમજતા જઈએ. ચલો, તો હવે આમાં આપણો રેખાખંડ પ્રકરણ 6માં રેખાઓ અને ખૂણા, એમાં પહેલો ટોપિક મારો છે રેખાખંડ. તો ધ્યાન આપો, જે રેખાના બે અંત્ય બિંદુઓ વાળા ભાગને રેખાખંડ કહે છે. સમજી લો. પહેલાં મારી પાસે આ એક રેખા છે. હવે ધ્યાન આપો, અહીંયા બે અંત્ય બિંદુ, આ બે અંત્ય બિંદુ. તો અહીંયા આ જે ભાગ છે, ટૂંકમાં આ ભાગ રેખાના આ ભાગને શું કહેવાય? રેખાખંડ કહેવાય. ટૂંકમાં અહીંયા જે ટૂંકમાં આમ સાદી ભાષામાં તમારે રીતે બોલો, જે રેખાને બે અંત્ય બિંદુ હોય તે ભાગને શું કહેવાય? તે રેખાને જ શબ્દ ના આપે, કારણ કે રેખા છે અનંત સુધી છે, એને માપી શકાય નહીં, પણ રેખાખંડ છે એને માપી શકાય. તેને સંકેતમાં અહીંયા દાખલા કે હું આ એ લો બિંદુ અને અહીંયા બી લો, તો આ એ બી વડે દર્શાવે. તેને વંચાય કઈ રીતે વંચાય? તો કે રેખાખંડ એ બી વડે વંચાય. ખ્યાલ આવ્યો? હવે જો ખાલી આ રીતે તમે લખેલું હોય આ એ બી, તો એનો અર્થ શું થાય? નો અર્થ તો એથી બીનું અંતર અથવા એ બીની લંબાઈ, અથવા તો રેખાખંડ એ બીની લંબાઈ. એ બી આ જે દેખાડે છે એ રેખાખંડ એ બીની લંબાઈ દર્શાવે છે. આનો અર્થ એવો થાય. ખ્યાલ એવા બે શક્યતા છે, એમાં સમજાય છે? ચલો, હવે આના પછી છે કિરણ. તો કિરણ કોને કહેવાય? તો કે જે રેખાના એક અંત્યબિંદુવાળા ભાગને શું કહેવાય? કિરણ કહેવાય. જે રેખાના એક જ અંત્યબિંદુવાળા ભાગને કિરણ કહેવાય. શું કહેવાય? કિરણ કહેવાય. જે રેખાના એક જ અંત્યબિંદુવાળા ભાગને કિરણ કહેવાય. તેને સંકેતમાં આ રીતે, મારી પાસે આ એક કિરણ છે, આ એ બી, એટલે કે અહીંથી આ એ બી છે અહીંયા, અને અહીંયા બી છે. આ ભાગ અનંત સુધી જતો રહી, અનંત સુધી. ખ્યાલ? એટલે કે કિરણ એ બી. સમજાય છે? ચલો, હવે જો આ રેખા અને કિરણ એ અનંત સુધી વિસ્તરે, એટલે કે એને માપી શકાય નહીં, અનંત સુધી છે. ખ્યાલ? રેખાખંડ છે એને માપી શકાય. તો ધ્યાનથી આ બે કોન્સેપ્ટ જોઈ લો, ત્યાર પછી આપણે આગળ વધી. તો હવે બીજો ટોપિક, સમરેખ બિંદુ અને અસમરેખ બિંદુ. સમરેખ બિંદુ કોને કહેવાય? તો કે પહેલાં આપણે પ્રેક્ટિકલી સમજી લઈએ. કોઈ સમતલમાં 3 કે 3 કરતાં વધારે બિંદુઓ હોય, એ એક જ રેખા ઉપર આવેલા હોય તો એને શું કહેવાય? સમરેખ બિંદુઓ કહેવાય. શું કહેવાય? સમરેખ બિંદુઓ કહેવાય. 3, ધ્યાન આપો, આ 1, 2, 3, અથવા તો બીજી ભાષા હું બોલું કે 3 અથવા 3 કરતાં વધારે બિંદુમાંથી એક રેખા પસાર થાય
તો એને સમરેખ બિંદુઓ કહેવાય. બીજી વ્યાખ્યા આ રીતે અહીંયા, તો આ રીતે, તો અહીંયા આ એ, અહીંયા હું નામકરણ આપી દઉં. આ બિંદુ એ હતું, અહીંયા બી અને અહીંયા સી. તો આ રીતે, તો આ જે એ બી સી એને શું કહેવાય? સમરેખ બિંદુઓ કહેવાય. હવે એને આપણે વ્યાખ્યા જોઈએ. આપણે એની જો ત્રણ કે ત્રણ કરતાં વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય. સમરેખ બિંદુઓ કહેવાય. દાખલા તરીકે અહીંયા આપણે આકૃતિ લઈએ. આપણે અહીંયા આ એ બી અને અહીંયા સી. તો અહીં એ બી અને સી એ સમરેખ બિંદુઓ છે. સમરેખ બિંદુઓ છે. ચલો, હવે આપણે આગળના ચેપ્ટરમાં એવું પણ ભણી ગયા કે બે બિંદુમાંથી એક જ રેખા પસાર થાય અને એક બિંદુમાંથી અનેક રેખા પસાર થાય. એ પણ કોન્સેપ્ટ બરાબર યાદ રાખજો. ચલો, હવે અસમરેખ બિંદુ એ આનાથી ઉલટી, કે જો ત્રણ કે ત્રણ કરતાં વધારે બિંદુઓ એક જ રેખા પર ન આવેલા હોય તો તે બિંદુઓને અસમરેખ બિંદુઓ કહેવાય. આ રીતે, અથવા તો સાદી ભાષામાં જે બિંદુઓ સમરેખ ન હોય તેવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહેવાય. અસમરેખ બિંદુઓ કહેવાય. ખ્યાલ આવ્યો? ચલો, હવે આ વ્યાખ્યા પર લખો તોય ચાલે કે જો ત્રણ કે ત્રણ કરતાં વધારે બિંદુઓ એક જ રેખા પર ન આવેલા હોય તો તે બિંદુઓને અસમરેખ બિંદુઓ કહેવાય. પણ આ ટૂંકમાં સાદી ભાષામાં આપણે લખીએ. હવે જો અહીંયા મારી પાસે આ એ અને અહીં બી છે અને અહીંયા સી છે. ચલો, તો અહીંયા એ બી અને સી એ અસમરેખ બિંદુઓ છે. હવે આવી રીતે રેખા સ્પષ્ટ તમને દોરેલી ના આપેલી, તમારે જ નક્કી કરવાનું. દાખલા કે મારે પાસે બિંદુ છે આ રીતે, તો તમારામાંથી કાલ્પનિક રેખા દોરવાની. કાલ્પનિક રેખા એટલે કાં સ્કેલ મૂકી જોવાની અથવા તમે જોવાનું કે એક જ રેખા ઉપર આવેલા છે એમ કલ્પના કરવાની, જોવાનું. તો એને શું કહેવાય? સમરેખ બિંદુ કહેવાય. હવે દાખલા કે હું એમ કહું અહીંયા તો આ છે એક રેખા ઉપર, તો નથી, કારણ કે આમાંથી પસાર થાય, આ એક બિંદુ બાકી રહી જાય. ખ્યાલ આવ્યો? તો એ અસમરેખ બિંદુ છે. આ ટાઈપની રેખા આપેલી નહીં હોય. ખ્યાલ આવ્યો? આ તો મેં તમને વ્યાખ્યા સમજાવવા માટે આપેલું છે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે. તો આમ સમરેખ અને અસમરેખ બિંદુની વ્યાખ્યા યાદ રાખજો અને બરાબર કોન્સેપ્ટ મગજમાં બેસાડજો. તો હવે આપણો આગળનો ટોપિક છે ખૂણો. ખૂણો કોને કહેવાય? હવે જો આ ખૂણો છે, તમને બધી જગ્યાએ ખૂણો આવશે જ. 9, 10, 11, 12 સાયન્સ, જો તમે સાયન્સ એ ગ્રુપ અથવા તો બી ગ્રુપ કરશો સતત તો પણ ફિઝિક્સમાં પણ ખૂણો તો આવશે જ. ખ્યાલ આવ્યો? ભૌતિક વિજ્ઞાનમાં ત્યારે પણ આવશે આડો. એટલે ખૂણો કોને કહેવાય? ખૂણો બરાબર સમજી લેજો. ચલો, તો હવે આપણે ધ્યાન આપું, સિમ્પલ સાદી ભાષામાં સમજાવું. આ એક બિંદુ છે, એક બિંદુ. હવે આમાંથી એક કિરણ પસાર થયું, એક કિરણ, અને એક બીજું કિરણ પસાર થયું. હકીકત તો એક સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી બે કિરણ પસાર થયા, નીકળ્યા, ઉદ્ભવ્યા. બે કિરણ ઉદ્ભવ્યા આ રીતે. તો અહીં જે આ બન્યો એને શું કહેવાય? ખૂણો કહેવાય. આ તો મેં સાદી ભાષામાં કીધું. શું હતું આપણી વ્યાખ્યા? જો જ્યારે સામાન્ય અંત્યો બિંદુમાંથી બે કિરણ ઉદ્ભવે, ધ્યાન આપો, જ્યારે
બે કિરણ સામાન્ય અંત્યબિંદુમાંથી ઉદ્ભવે ત્યારે ખૂણો બને. હવે જો આ સામાન્ય છે, આ સામાન્ય એને શિરોબિંદુ કહેવાય. જે સામાન્ય બિંદુ છે એને શિરોબિંદુ. હવે ધ્યાન આપો, આ એ બી અને અહીંયા સી, એ બી સી. તો આ અહીંયા આને ખૂણો એ બી સી વડે દર્શાવે. આ જે ખૂણો બને એને શું કહેવાય? ખૂણો એ બી સી, અથવા તો ખૂણો બી પણ કહેવાય. એને ખૂણો બી પણ કહેવાય, ખૂણો બી પણ કહેવાય. હવે ધ્યાન આપો, અહીંયા આ શું છે? એ બી અને બી સી એ ખૂણાની બાજુઓ છે, અથવા તો એને ભુજ પણ કહેવાય. શું કહેવાય? ભુજ પણ કહેવાય. ખ્યાલ આવ્યો? તો આ હવે આપણે આની વ્યાખ્યા વિગતવાર આપણે જોઈએ. જ્યારે બે કિરણ એક જ સામાન્ય અંત્યબિંદુમાંથી ઉદ્ભવે. ધ્યાન આપો, બે કિરણ એક જ સામાન્ય અંત્યબિંદુ એટલે અંતવાળું પોઈન્ટ. આ રીતે આ જે એને એન્ડ પોઈન્ટ કહેવાય, અંત્યબિંદુ. તો અહીંયા એક જ અંત્યબિંદુમાંથી ઉદ્ભવે ત્યારે ખૂણો બને છે. ત્યારે શું બને? ખૂણો બને છે. તો આપણે સમજાયું. એમાં એ બી અને બીસી શું છે? તો કે ધ્યાન આપો, એ બી અને બીસી એ છે ખૂણાઓની બાજુ, અને આ કોણ છે? તો કે ખૂણો. સમજાય છે આપણે? ચલો તો આગળ વધીએ. હવે એને સંકેતમાં, આને સંકેત આ રીતે દર્શાવીએ આપણે, એ પણ જોઈ લેજો. ચલો તો આ ખૂણાનો કોન્સેપ્ટ પૂરો થયો. હવે આપણે ભણવાનું છે ખૂણાના પ્રકાર. મોસ્ટ આઈએમપી છે. તો આ પહેલાં જોઈ લો. ખૂણાની વ્યાખ્યા બરાબર આવડવી જોઈએ. જ્યારે બે કિરણ એક જ સામાન્ય અંત્યબિંદુમાંથી ઉદ્ભવે ત્યારે ખૂણો બને છે. સામાન્ય અંત્યબિંદુમાંથી ઉદ્ભવે ત્યારે શું બને? ખૂણો બને છે. એટલે એ બરાબર સમજી લેજો. ચલો તો હવે ખૂણાના પ્રકાર માપને આધારે. ચલો તો ખૂણા જોઈએ. તો પહેલો પ્રકાર છે મારી પાસે લઘુકોણ. કોણ છે? લઘુકોણ. હવે ધ્યાન આપો, તો અહીંયા જે ખૂણાનું માપ 90 કરતાં ઓછું હોય તે ખૂણાને લઘુકોણ કહેવાય. જે ખૂણાનું માપ 90 અંશ કરતાં ઓછું હોય તો તે ખૂણાને લઘુકોણ કહેવાય. કોણ અથવા લઘુ ખૂણો કહેવાય, પણ કોણ શબ્દ વધારે સારો લાગે. ચલો હવે આને આપણે જોઈએ. તો અહીંયા આપણે માપીએ. ફોર એક્ઝામ્પલ, મારી પાસે આ જે આપણો કાટકોણ, આ તમે ભણી ગયા, આ કાટકોણ. હવે આની અંદર જે આનાથી નાનો જે ખૂણો હોય, આ ખૂણો, એને શું કહેવાય? લઘુકોણ કહેવાય. એટલે કે આપણે આ રીતે અહીં ઉદાહરણ લઈ લઈએ. અહીંયા હું લખી નાખું લઘુકોણ. લઘુકોણ એટલે 90 કરતાં નાનો. ખ્યાલ? 90 કરતાં પછી ભલે 85 નો હોય ખૂણો. એટલે અહીંયા આપણે ખૂણાને કંઈક દર્શાવી દઈએ, એક્સ દર્શાવી દઈએ. ચલો ખૂણાને એક્સ. તો અહીંયા 0 x <90. એટલે આનો અર્થ એવો થાય 0 અને 90ની વચ્ચેના માપના ખૂણાને લઘુકોણ કહેવાય. ખ્યાલ આવ્યો? 0 અને 90ની વચ્ચેના માપના ખૂણાને શું કહેવાય? લઘુકોણ કહેવાય. ખ્યાલ આવ્યો? હવે દાખલા કે હું 1, 2, 3, 4, 5, 6, 7 કોઈ પણ માપનો ખૂણો દોર તો એને લઘુકોણ જ કહેવાય. સમજાય છે? એટલું મગજમાં બેઠું. ચલો તો આગળ વધીએ આપણે. તો હવે આને પછીનો ખૂણો એ છે કાટકોણ. તો જે ખૂણાનું માપ 90 જ હોય, જે ખૂણાનું માપ કેવું હોય? 90 જ. આમ તો તમે જોયા જ છે 90ના માપના ખૂણા. એટલે કે તમે કડિયા આપણે ઘરે સણવા આવે, કડિયા કામ કરવા આવે ત્યારે પણ કાટકોણીઓ એની જોડે, કાટકોણીઓ.
આ પણ કાટકોણ છે, અહીંયા પણ કાટકોણ છે. તમારા ઘરે પણ ખૂણા હોય છે, કાટકોણના છે ઘણા બધા, ખ્યાલ આવ્યો? તો અહીંયા કાટકોણ, જે ખૂણાનું માપ 90 હોય, 90 કરતાં વધારે પણ નહીં અને ઓછું પણ નહીં, તો એને શું કહેવાય? કાટકોણ કહેવાય. જે ખૂણાનું માપ 90 અંશ હોય તો તે ખૂણાને કાટકોણ કહે છે. કાટકોણ કહે છે. ચલો, તો હવે અહીંયા ખૂણો દોરી દઉં. હવે જો અહીંયા કાટકોણને આ રીતે પણ દર્શાવાય, આ રીતે જ દર્શાવાય કાટકોણને. એટલે અહીંયા આપણે લખીએ કે ભાઈ અહીંયા x બરાબર 90, x બરાબર 90. ખ્યાલ આવ્યો? જે ખૂણાનું માપ 90 હોય તે ખૂણાને કાટકોણ કહેવાય, તે ખૂણાને કાટકોણ કહેવાય. ચલો, હવે આવી જો આપણો ખૂણાની પછીનો છે ગુરુકોણ. હવે નામ જ જુઓ તમે, ગુરુકોણ છે એટલે ગુરુ એટલે મોટું. ચલો, તો અહીંયા ગુરુકોણ, આનું નામ જ એમ થઈ જાય કે ગુરુ. હવે જો અહીંયા વ્યાખ્યા એકદમ જ સહેલી છે, અહીંયા ધ્યાન આપવાનું છે ખાલી. જે ખૂણાનું માપ 90 કરતાં મોટું હોય તે ખૂણાને ગુરુકોણ કહેવાય. એટલો તફાવત છે એમાં. તો અહીંયા જે ખૂણાનું માપ 90 અંશ કરતાં મોટું હોય તો તે ખૂણાને ગુરુકોણ કહેવાય. જે ખૂણાનું માપ 90 કરતાં મોટું હોય તે ખૂણાને ગુરુકોણ કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે કે 90 કરતાં મોટું. જો ધ્યાન આપો, હું અહીં પહેલાં કાટકોણ દો એટલે તમને વધારે મગજમાં બેસે. આ કાટકોણ છે, આના કરતાં મોટો ખૂણો, થોડોક આના કરતાં શું થઈ જાય? મોટો. એટલે આ રીતે સમજાય છે? એટલે કે અહીંયા શું થયો? 90 કરતાં મોટો. ચલો, તો અહીંયા હું લખી નાખું ગુરુકોણ, 90 કરતાં મોટો. હવે જો અહીંયા પણ થોડીક એક કન્ડિશન એ છે કે 90 કરતાં મોટો અને 180 કરતાં નાનું. ખ્યાલ? અહીંયા તો મેં થોડીક વ્યાખ્યા સાદી ભાષામાં જ લખી, પણ 90 કરતાં મોટો અને 180 કરતાં નાનો હોય તેને શું કહેવાય? ગુરુકોણ. થોડીક વ્યાખ્યામાં આપણે ફેરફાર પણ કરી દઈએ. ચલો, વ્યાખ્યામાં ફેરફાર પણ કરી, કારણ કે આ વ્યાખ્યા છે મેં થોડીક જૂની વ્યાખ્યા લખી. નવા સિલેબસ પ્રમાણે જોઈ તો જે ખૂણાનું માપ 90 કરતાં મોટું હોય અને 180 કરતાં કેવું હોય? નાનું. અથવા તો સાદી ભાષામાં બોલો કે 90 અને 180ની વચ્ચે હોય તો તે ખૂણાને શું કહેવાય? ગુરુકોણ કહેવાય. ખ્યાલ આવ્યો? અહીં થોડોક ફેરફાર કરી દઈએ આપણે. તો 180 કરતાં 90 કરતાં મોટું અને 180 અંશ કરતાં નાનું હોય. શું હોય? 180 કરતાં નાનું હોય તે ખૂણાને ગુરુકોણ કહેવાય. અથવા તો હજી બીજી વ્યાખ્યા લખાવું તમને. બીજી વ્યાખ્યા તમને જે યાદ રહે એ લખજો, જે યાદ રહે રાખજો. ગુરુકોણની વ્યાખ્યા, અથવા જે ખૂણાનું માપ 90 અંશ અને 180 અંશની વચ્ચે હોય તો તે ખૂણાને ગુરુકોણ કહે છે. ગુરુકોણ કહે છે. ખ્યાલ આવ્યો? તે ખૂણાને ગુરુકોણ કહે છે. એટલે આપણે અહીં ભાઈ ખૂણો દર્શાવી દઈએ ફરીવાર. આ આપણો ખૂણો. અહીંયા જે ખૂણો બન્યો એ કેવો બન્યો?
ગુરુકોણ એટલે આપણે અહીંયા એક્સ લઈ લઈએ તો અહીંયા શું આવશે 90 લેસ ધેન એક્સ લેસ ધેન 180. આ લેસ ધેન અર્થ ખબર પડે ને, આ 90 અને 180ની વચ્ચે છે આનો અર્થ. સમજાય છે? ચલો હવે આગળ વધી. આ એટલું સમજી લીધા હોય તો, કારણ કે હવે આપણો બે ખૂણાના બે પ્રકાર બાકી છે. ખ્યાલ આવ્યો? પહેલો, બીજો અને આ તો ત્રીજો. ને હવે આપણે 4 અને 5 બે બાકી છે, એ આપણે આગળ વધી. તો હવે પ્રકાર નંબર 4 સરળ કોણ. સરળ કોણ એટલે આમ જોઈએ તો સીધો. સરળ એટલે સીધો કોણ, સીધો ખૂણો. ખ્યાલ આવ્યો? તો જે ખૂણાનું માપ 180 હોય તેને શું કહેવાય? સરળ કોણ કહેવાય. જે ખૂણાનું માપ 180 અંશ હોય, આ માથે નાનું મીંડું છે અંશ દર્શાવે હોય, તો તેને જે ખૂણાનું માપ 180 હોય તેને હોય તો તે ખૂણાને સરળ કોણ કહેવાય. સરળ કોણ કહેવાય. ચલો તો અહીંયા ધ્યાન આપો. અહીંયા આ બે કિરણ છે આપણી પાસે. હવે અહીં જે ખૂણો બન્યો એ ખૂણો કેટલાનો હોય તો કે 180. તો એને શું કહેવાય? સરળ કોણ કહેવાય. એટલે અહીંયા હું લઈ લઉં કે એક્સ, તો એક્સ બરાબર શું આવશે? 180. એક્સ બરાબર 180. ખ્યાલ આવ્યો? તો એક્સ તરીકે. હવે જો ખૂણાને ઘણીવાર થીટા વડે પણ દર્શાવે. થીટા વડે, થીટા આ રીતે થીટા, ધ્યાન આપો. આ થીટા કહેવાય. ખૂણાને થીટા વડે પણ દર્શાવે. ચાલો તો હવે આના પછીનો જે ખૂણો છે એ આપણો વિપરીત કોણ. વિપરીત એટલે વિરુદ્ધ. તો અહીંયા વિપરીત કોણ. તો જે ખૂણાનું માપ 180 અંશ અને 360 અંશની વચ્ચે હોય તો તે ખૂણાને વિપરીત કોણ કહેવાય. વિપરીત કોણ કહેવાય. વિપરીત કોણ કહેવાય. ખ્યાલ આવ્યો? તો અહીંયા ધ્યાન આપો. આ ટાઈપનો ખૂણો છે. અહીંયા જે આ ખૂણો બન્યો આ આખો એને વિપરીત કોણ કહેવાય. અહીંયા ખ્યાલ આવ્યો? કારણ કે 180 કરતાં મોટો. સમજાવું તમને અહીંયા અલગથી. હવે ધ્યાન આપો. આ એટલો કેટલાનો છે? 90નો. આ એટલો કેટલાનો છે? 90નો. આ એટલો ભાગ કેટલાનો છે? 90નો. આ ભાગ કેટલાનો છે? 90નો. તો ચારેયનો સરવાળો કરો કેટલો થાય? 360. એટલે કે એક આટો પૂરો થાય તો 360. હવે એ લોકો એમ કહે છે કે અહીં જો આ 90 વત્તા 90 એટલે અહીંયા કેટલાનો છે? 180. હવે 180 કરતાં મોટો અને 360 કરતાં નાનો એટલે કે એની વચ્ચે હોય ખૂણો, અહીં કંઈક હોય તો એને શું કહેવાય? વિપરીત કોણ કહેવાય. ખ્યાલ આવે? ટૂંકમાં આ લાઈનની નીચે ખૂણો બનતો હોય એને શું કહેવાય? વિપરીત કોણ કહેવાય. નીચે ખૂણો બનતો હોય તો એને વિપરીત કોણ કહેવાય. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે હજી ફરીવાર એકવાર ટૂંકમાં સમજી લઈએ. તો આ પહેલાં એકવાર જોઈ લો. ધ્યાન આપો. અહીંયા આ છે, અહીંયા બે કિરણ છે, અહીંયા બે કિરણ છે. આ અલગ અલગ કિરણ અહીંયા આપેલા છે. તો ધ્યાનથી જો આ અલગ. તો હવે જો ધ્યાન આપો અહીંયા. તો અહીંયા આગલાનો છે 90નો. પેલા અહીંયા 0. આ અહીંયા ખૂણો બન્યો નથી. અહીંયા ભાગ છે આ 90 એટલે અહીંથી આ જે એટલો ખૂણો છે કેટલાનો છે? 90નો. ત્યારબાદ અહીંથી ત્યાં અહીંયા સીધી લીટી, આ જે સીધી લીટી છે એટલે અહીંયા 180. અહીંયા 180. ખ્યાલ આવ્યો? હવે ધ્યાન આપો. અહીંયા આ 90 હકીકત જો આ બધા ગાળા છે એ 90-90ના છે. આ 90, આ 90 અને આ 90. હવે જો 90 વત્તા 90 એટલે 180. હવે 180ની અંદર 90 નાખો તો કેટલા થાય? 270. એટલે અહીંયા આ જે ખૂણો બનશે અહીંયા એ કેટલાનો હશે? 270. અને અહીંયા કેટલા આવશે? આખો આટો પૂરો થાય એટલે 360. ખ્યાલ આવ્યો?
360. ચલો તો હવે અહીં ધ્યાન આપો. અહીંયા ખૂણો આવશે એ કયો આવશે? લઘુકોણ. અહીંયા આ બાજુ જે આ ભાગ અહીંયા આવશે એ કયો આવશે ખૂણો? તો એ જે ખૂણો આવશે એ આવશે ગુરુકોણ. અને આ જે ખૂણો બનશે એ કેવો હશે? કાટકોણ. આ સાઈડ ગમે ત્યાં ખૂણો બનશે એ કેવો આવશે? એ જે ખૂણો આવશે એને શું કહેવાય? તો કે વિપરીત કોણ. અને જે આખો ખૂણો બનશે એટલે કે જે ખૂણાનું માપ 360 હોય એને કહેવાય સંપૂર્ણ કોણ કહેવાય. શું કહેવાય? સંપૂર્ણ કોણ કહેવાય. ચલો તો હવે આપણે આગળ વધી. હવે અહીં એટલું લખી નાખો. અહીંયા તમને સાદી ભાષામાં જ લખી દઉં. અહીંયા જે ખૂણો બનશે એ લઘુકોણ. લઘુકોણ ક્યાં કયો ખૂણો બતાવી દો તમને? અહીંયા એક જમાં સમજાવી દો તમને. આ જે ખૂણો છે એ આની અંદર આવેલો છે એટલે કેવો આવશે? લઘુકોણ. ત્યારબાદ અહીંથી આ ખૂણો તો એ કેવો છે? ગુરુકોણ. ત્યારબાદ આ જે ખૂણો છે એ કેવો છે? કાટકોણ. હવે આ આખી સીધી લીટી છે એને શું કહેવાય? સરળ કોણ. હવે અહીંયા ગમે ત્યાં ખૂણો બનશે, આ રીતે આમ ખૂણો બનશે એને શું કહેવાય? તો કે એને કહેવાય વિપરીત કોણ. શું કહેવાય? આમ દર્શાવું. અહીં જે ખૂણો બનશે એને વિપરીત કોણ કહેવાય. અને છેલ્લે એક વ્યાખ્યા, જે ખૂણાનું માપ 360 હોય એ લખી નાખજો. છઠ્ઠો પ્રકાર, જે ખૂણાનું અહીં સંપૂર્ણ કોણ. સંપૂર્ણ જે ખૂણાનું માપ 360 અંશ હોય, 360 અંશ હોય તો તે ખૂણાને સંપૂર્ણ કોણ કહેવાય. જે ખૂણાનું માપ 360 હોય તે ખૂણાને સંપૂર્ણ કોણ કહેવાય. ખ્યાલ આવ્યો? ચલો તો આ બરાબર સમજી લો. તો આમ આજે આપણે ખૂણાના પ્રકાર, ખૂણાની વ્યાખ્યા, રેખાખંડ, કિરણ, સમરેખ અને અસમરેખ બિંદુનો અભ્યાસ કર્યો. તો એ બરાબર તમે રિવાઇઝ કરજો, કારણ કે આ મહત્ત્વનો ટૉપિક છે. આગળના ધોરણમાં પણ તમને કામ આવશે. એટલે વ્યવસ્થિત તૈયાર કરજો, કોન્સેપ્ટ સાથે, ઉદાહરણ સાથે. ચલો તો થેન્ક યુ.